કે આપણા બહુ મોટો ઉપાય છે. જીવન એ પરમપરાગત નથી થતું તેવી એક અમૂલ્ય ભેટ છે. અને ભગવાન આપણે એટલા માટે બોલ્યા છે કે સરસ રીતે જીવીએ, સરસ કામો કરીએ, સરસ આનંદ કરીએ, અને જ્યારે લોકો પાછળ જઈએ ત્યારે ઈશ્વરને પણ સંતોષ થાય કે જે હેતુ માટે તમને બોલ્યા એ હેતુનો સાર્થક કરીને આવે. પણ કેટલાક કમનસીબ લોકો પોતાના જીવનનું મૂલ્ય સમજી શકતા નથી. અને કમનસીબે એવા સંજોગો, એવી પરિસ્થિતિ, એવી સિચ્યુએશન્સમાં ફસાઈ જતા હોય છે કે ભગવાનને ઈશ્વરના દ્વારથી મળ્યા અને જીવનનું અકાળે અંત લાવવા પડે છે. અને સામાજિક, માનસિક કે અંતર કારણોસર આત્મહત્યા કરી લેતા